Hello students, exercise 8.1, question 1 and question 3 were given in your as your homework, and today we are going to start from question number 2. So this is your second question of exercise 8.1. Second question માં આ ફિગર તમને આપેલી છે, આ મેઝરમેન્ટ આપેલા છે. This is 12 cm, this is 13 અને you need to find 10p minus cot r. ઓકે, પહેલા તો ટ્રિગોનોમેટ્રીમાં બે સાઈડ આપેલો તો થર્ડ સાઈડ ફાઇન્ડ કરી લેવાની, પછી જે બી ક્વેશ્ચન પૂછેલો તો ઇઝીલી સોલ્વ થઈ જાય. તો પહેલા તો થર્ડ સાઈડ, તો આ ફિગર તમને આપી દીધી છે. તો પાયથાગોરસ પરથી pq² + qr² હિયર pq² + qr² ઇઝ ઇક્વલ ટુ હાઇપોટેનિયસ pr². pq કેટલું છે? ધેટ ઇઝ 12². qr કેટલું છે? યુ નીડ ટુ ફાઇન્ડ qr ઇઝ ઇક્વલ ટુ pr કેટલું છે? ધેટ ઇઝ 13². 12² કેટલા થશે? 144 પ્લસ qr² ઇઝ ઇક્વલ ટુ 13² 169. હવે તમને સ્ક્વેર તો કરતા આવડે, સો qr² પ્લસ 144 એમ જશે તો માઇનસ થશે. 169 માઇનસ 144 25. તો આ qr કેટલો થશે? 5 થશે, બરાબર. 25 5 નો સ્ક્વેર છે. તો જ્યારે બી ટ્રિગોનોમેટ્રીમાં બે સાઈડ આપેલી હોય તો થર્ડ સાઈડ આપણે પાયથાગોરસથી સોલ્વ કરી શકીએ. તો અહીંયા થર્ડ સાઈડ આપણે સોલ્વ કરી છે તો આપણને 5 મળી ગયું છે, બરાબર. આ ઇઝી વસ્તુ છે એટલે થોડુંક મેં સ્પીડમાં કરાવું છું, બીકોઝ હવે તમને આવડતું જ હશે. હવે આપણે જે ક્વેશ્ચન છે તેના પર ધ્યાન આપીએ. આ તમારે એક્ઝામમાં સોલ્વ કરીને બતાવવાનું છે. ઓકે, યુ નીડ ટુ ફાઇન્ડ 10p માઇનસ cot r. સમજો, 10 પર એંગલ p હોવો જોઈએ, તો આ p એંગલ છે. ઓકે, તો તમે શું કરશો? 10p, તો p એંગલ લેવાનો છે 10 માટે. 10 ની ડેફિનેશન શું છે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. તો p નું ઓપોઝિટ 5 અપોન p નું એડજસન્ટ ધેટ ઇઝ 12 માઇનસ cot r લેવાનું છે. તો જો હવે p એંગલની તમને જરૂર નથી, હવે કયા એંગલની જરૂર છે? r એંગલની. તો આ r એંગલ છે. કોટની ફોર્મ્યુલા શું છે? એડજસન્ટ અપોન ઓપોઝિટ. 10 નું ઊંધું ફોર્મ્યુલા ધ્યાન રાખજો. 10 ની ફોર્મ્યુલા શું છે? ઓપોઝિટ અપોન એડજસન્ટ. કોટની ફોર્મ્યુલા શું છે? એડજસન્ટ અપોન ઓપોઝિટ. ઓકે, એટલે ફોર્મ્યુલા ધ્યાન રાખવાની છે. અહીંયા એંગલ ચેન્જ થઈ જાય છે. 10 વખતે p ને જોવાનું છે, કોટ વખતે r ને જોવાનું છે. ઓકે, હવે કોટમાં શું થશે? એડજસન્ટ અપોન ઓપોઝિટ. તો આની એડજસન્ટ સાઈડ ધેટ ઇઝ 5 અને ઓપોઝિટ સાઈડ 12. તો 5/12 માઇનસ 5/12 ધેટ ઇઝ 0. સેમ ને તમે માઇનસ કરો તો એટલે તમારે ટ્રિગો રેશિયો સાથે કયો એંગલ આપેલો છે તે ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા 10 સાથે p આપેલું છે, તો p એંગલ પરથી તમારે ઓપોઝિટ, એડજસન્ટ અને હાઇપોટેનિયસ લેવાનું છે. કોટ સાથે r છે, તો કોટ સાથે r છે તો r ની ઓપોઝિટ, એડજસન્ટ અને હાઇપોટેનિયસ પરથી ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકવાની છે. સિમ્પલ, જોઈ લોજો. આમાં p એંગલ હતો, ઓપોઝિટ અપોન એડજસન્ટ. r એંગલ હતો તો એડજસન્ટ અપોન ઓપોઝિટ. સિમ્પલ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ચલો, થર્ડ ક્વેશ્ચન તો હોમવર્કમાં હતો. ફોર્થ છે. ગિવન, આ તમારે જ કરવાનું છે. હું તમને હવે દેટ ઇઝ એનું હિન્ટ આપીશ. આમાં જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને સારું રહેશે. 15 cot a is equal to 8. Find another two trigo ratios. Okay, so the fourth question is, if 15 cot a is equal to 8, find sin a and sec a. So you need to find sin a and sec a. Very easy question. I'll give you the hint. હું તમને આપું છું. cot a 15 cot a સાથે મલ્ટિપ્લિકેશનમાં છે. 15 સાથે જશે તો ડિવાઈડ થશે, સામે જશે તો 8 ડિવાઈડ બાય 15. cot a મળી ગયું તો તમને હવે sin a અને sec a ફાઇન્ડ કરવાનું છે. સેમ એક્ઝામ્પલ નંબર 1. ઓકે, સો નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ. That is, એ બી ઇઝી છે. ફિફ્થ ક્વેશ્ચન. given sec theta is equal to 13/12,
ફાઇન્ડ ઓલ અધર ટ્રીગો રેશિયોઝ. તો તમે થીટા કશે બી લઈ શકો છો. આમાં એ લોકોએ કંઈ સ્પેસિફિકલી કીધેલું નથી. એ બી સી બતાવી દો અને તમે થીટા લઈ લો. બરાબર, સેક થીટા આપેલું છે, બાકીની 6 ટ્રીગો તમારે રેશિયો ફાઇન્ડ કરવાના છે. ઓકે, સિમ્પલ. જેવી રીતે એક્ઝામ્પલ 1 હતો તેવી રીતે થીટા આપેલો હોય, નામ નહીં આપેલું તો થીટા તમે ગમે ત્યાં લઈ શકો, ઇધર ધીસ ઓર ધીસ. આ તો 90 ડિગ્રી પર તમે નહીં લઈ શકશો. સો સેક થીટા આપેલું છે, એના પરથી બીજી 5 ટ્રીગો રેશિયો ફાઇન્ડ કરવાના છે. સિમ્પલ. ચલો હવે ક્વેશ્ચન નંબર 7 કરીશું. 6 આપણે એઝ ઓફ નાઉ નથી કરવાનું. Seventh, if cot theta is equal to 7/8, first evaluate 1 plus sin theta into 1 minus sin theta upon 1 plus cos theta upon 1 minus cos theta. અને દેન સેકન્ડ કોટ સ્ક્વેર થીટા. જો બહુ જ ઇઝી ક્વેશ્ચન છે એકચ્યુઅલી. એક ફોર્મ્યુલા છે જે તમને આગળ આવશે, બટ એ ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન આ છે. તમે કોટ થીટાની વેલ્યુ આપી છે તો સાઇન ફાઇન્ડ કરો, કોસ પછી વેલ્યુ મૂકીને શોધો. એના કરતાં એક બેટર વે છે. એ બેટર વે એ છે, આ બેમાં મલ્ટિપ્લિકેશન છે, a પ્લસ બી a માઇનસ બી. તો એનું શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ઇન સેમ વે નીચે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો આ તમને શું આપશે? 1 સ્ક્વેર 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા અપોન 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે આપણને બેઝિકલી ક્વેશ્ચન એવો થાય કે કોટ થીટા આપેલું છે તો આપણે સાઇન થીટા અને કોસ થીટા શોધીને વેલ્યુ મૂકી દઈએ તો બી આન્સર આવી જાય. બટ એક ફોર્મ્યુલા છે, અત્યારે મેં તમને કીધું, એ ક્વેશ્ચન બી કર્યો, ધેટ ઇઝ સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એ ફોર્મ્યુલા 8.4 એક્સરસાઇઝના ઇન્ટ્રોડક્શનમાં આવશે, બટ એનો યુઝ આ તમારે ક્વેશ્ચનમાં કરવાનો છે. બરાબર, જો સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, ઇટ મીન્સ સાઇન સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. જો પ્લસ કોસ સ્ક્વેર એમ જાય તો 1 માઇનસ કોસ સ્ક્વેર. અને બીજું શું બને? જો આ જ ફોર્મ્યુલામાં હવે સાઇન સ્ક્વેર આ સાઈડ પર જાય તો કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા. તો 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા શું થશે? કોસ સ્ક્વેર થીટા. અને 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા શું થશે? સાઇન સ્ક્વેર થીટા. આ વસ્તુને તમે આ રીતે લખી શકો, કોસ થીટા અપોન સાઇન થીટા હોલ સ્ક્વેર. હવે આ ફોર્મ્યુલા તો છે જ. બીજી ફોર્મ્યુલા, જેવી રીતે સાઇન અને કોસેક રેસિપ્રોકલ છે, ટેન અને કોટ રેસિપ્રોકલ છે, કોસ અને સેક રેસિપ્રોકલ છે, તેવી રીતે એક ફોર્મ્યુલા છે, આ ચેપ્ટરની ફોર્મ્યુલા છે, બટ 8.1માં એ લોકોએ નથી લીધી. એટલે એ લોકો એવું કહેવા માંગે છે કે આ ક્વેશ્ચનને આ રીતે સોલ્વ કરો. બટ તમને એક્ઝામમાં એવું લખીને નહીં આપશે કે આ ક્વેશ્ચન પૂછાયેલો છે તો તમે સાઇન અને કોસની વેલ્યુ મૂકીને જ સોલ્વ કરો. બરાબર, તમે આ ક્વેશ્ચનને કોઈ બી રીતે સોલ્વ કરી શકો. તો આપણે ફોર્મ્યુલા બેઝ કરીએ, બીકોઝ એમાં તમારે આ ક્વેશ્ચન શોર્ટ થશે. ઓકે, જો કોસ અપોન સાઇન, હવે એક ફોર્મ્યુલા છે આ ચેપ્ટરમાં અત્યારે આગળ આવશે, ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા અપોન કોસ થીટા. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા આગળ જતાં ઘણી બધી જગ્યાએ કામ લાગશે. અને કોટ થીટા જે છે તે એનું ઊંધું છે, ધેટ ઇઝ કોસ થીટા અપોન સાઇન થીટા. આ બે ફોર્મ્યુલા તમારે લખી લેવાની છે. ઓકે, ટેન થીટા એટલે સાઇન અપોન કોસ, કોટ થીટા એટલે કોસ અપોન સાઇન. તો કોસ અપોન સાઇન નો મિનિંગ થાય કોટ થીટા, અને આ સ્ક્વેર છે એટલે કોટ સ્ક્વેર થીટા. કોટ થીટા આપેલું છે 7/8, તો કોટ સ્ક્વેર થીટા કેટલો થશે? 7 સ્ક્વેર 49, 8 સ્ક્વેર 64. આવી ગયું તમારું? સિમ્પલ. એટલે આ રીતે ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન છે આ, બરાબર. બટ આપણે શું છે, અત્યારે ફોર્મ્યુલા નથી કર્યા, 8.2, 8.3, 8.4 ના ઇન્ટ્રોમાં આવશે. બટ આપણે આ ક્વેશ્ચનમાં થોડું તમને મેં ઇન્ટ્રો એનો આપ્યો છે. આગળ જઈને જ્યારે આવશે એક્સરસાઇઝના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં ત્યારે એને ડિટેલમાં પાછા કરીશું. આ રીતે આ ક્વેશ્ચન સોલ્વ થશે. હવે આની જ અંદર સેકન્ડ ક્વેશ્ચન છે, કોટ થીટા 7/8. સેકન્ડ ક્વેશ્ચન આવો છે કોટ સ્ક્વેર થીટા. તો એની વેલ્યુ તો શોધી જ લીધી છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. ટેન
tan theta is equal to sin by cos. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે ચેપ્ટરની 11 12 બધામાં જ ઘણી જ કામ લાગશે. હવે 8th ક્વેશ્ચન છે એ હું તમને હિન્ટ આપું છું. 8th ક્વેશ્ચનમાં કીધું છે if 3 cot A is equal to 4, check whether 1 minus tan square A upon 1 plus tan square A is equal to cos square A minus sin square A or not. સિમ્પલ ક્વેશ્ચન છે. 3 cot A is equal to 4. It means 3 cot A સાથે મલ્ટિપ્લિકેશનમાં છે, તો 3 સામે જશે તો ડિવાઈડ થશે, તો cot A is equal to 4 by 3. કોટની વેલ્યુ 4 by 3 છે. કોટનું રેસિપ્રોકલ tan છે. tanનું રેસિપ્રોકલ કોટ, કોટનું રેસિપ્રોકલ tan. તો કોટ જો 4 by 3 હોય તો tan કેટલું થશે? 3 by 4 થશે અહીંયા. સિમ્પલ. હવે એ લોકોએ શું કીધું છે? LHS ની વેલ્યુ ફાઇન્ડ કરો, RHS ની વેલ્યુ ફાઇન્ડ કરો. જો બંને ઇક્વલ થાય તો ઇક્વલ છે, LHS ઇઝ ઇક્વલ ટુ RHS, અને નહીં થાય તો LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. સો સિમ્પલ. તમારે 1 માઇનસ tan સ્ક્વેર A अपॉन 1 प्लस tan स्क्वेर एनी वैल्यू फाइंड करो. 1 माइनस tan स्क्वेर है, tan ए 3 by 4 एनो स्क्वेर 9 by 16 થશે. 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16 अपॉन 1 प्लस tan स्क्वेर है 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16. એલસીએમ તમને શીખવેલું છે. આ ક્રોસ મલ્ટીપ્લાય 16 1 જા 16 માઇનસ આ 9. અહીંયા બી એલસીએમ 16 છે, અહીંયા બી એલસીએમ 16 છે, તો એલસીએમ લખવાની જરૂર નથી, ડિરેક્ટલી નીચે 16 1 જા 16 પ્લસ આ 9. 16 માઇનસ 9 7, 16 પ્લસ 9 25. થઈ ગયું. તો આ આવ્યું LHS. હવે આવી જ રીતે તમારે cot A ની વેલ્યુ 4 by 3 છે. આ રીતે ફિગર ડ્રો કરશો. A એંગલ આપેલો છે, B ને 90 ડિગ્રી લેશો. cot A પરથી અને tan A પરથી cos અને sin ફાઇન્ડ કરશો. બરાબર. cot A 4 by 3, cot એટલે એડજસન્ટ અપોન ઓપોઝિટ. પાયથાગોરસ પરથી AC મળશે. cos A અને sin A ફાઇન્ડ કરીને cos સ્ક્વેર A માઇનસ sin સ્ક્વેર A ની વેલ્યુ ચેક કરવાની છે. જો આટલી આવી જાય તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS, નહીં આવે તો LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. ઓકે, એ તમારે ડુ ઇટ યોર સેલ્ફ. 9th અને 10th ક્વેશ્ચન તમને સિલેબસમાંથી કાઢી નાખવામાં આવેલા છે. તો એક્સરસાઇઝનો લાસ્ટ ક્વેશ્ચન છે, ધેટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. તમને એક બીજું કહી દઉં. cos થીટા એન્ડ sin થીટા એની વેલ્યુ ઓલવેઝ લેસ ધેન ઇક્વલ ટુ 1 હશે. ઓકે, 1 હોઈ શકે કાં તો લેસ ધેન 1 હોઈ શકે. એનાથી તમને બીજી વેલ્યુ એની નહીં મળશે. એટલે આ તમારે ધ્યાન રાખવાનું છે. cos થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1, sin થીટા લેસ ધેન ઇક્વલ ટુ 1. આ તમે લખી લેજો. બુક હેંગ મારે છે, 2 મિનિટ. આ ચેપ્ટરને તમારે વધારેમાં વધારે પ્રેક્ટિસથી જાતે કરવાનું છે. જેટલું તમે કરશો એટલું આ ચેપ્ટર તમને કામ લાગશે આગળ. ઓકે ઓકે 2 મિનિટ. બુક હેંગ થઈ ગઈ હતી. ખુલે છે. Eight chapter. Okay, the question number 11. Okay, એમાં છે true or false. તો true or false નો ફર્સ્ટ છે, the value of tan A is always less than 1. Value of tan A is always less than 1. કોઈ બી ટ્રીગો હોય ને તો always less than 1 is not possible. વેલ્યુ 1 તો હોઈ શકે. એ તમને ક્યારે ખબર પડશે? 8.2 નો ઇન્ટ્રોડક્શન પાર્ટમાં તમને બધાની વેલ્યુ ખબર પડશે ટ્રીગો રેશિયોની. તો tan 45 ની વેલ્યુ 1 હોય છે, એ હું તમને સમજાવીશ.
ઓકે, અને પછીનો જે લેક્ચર હશે તેમાં એ વસ્તુ આવશે. તો આ જે છે દેટ ઇઝ ફોલ્સ. 10 ની વેલ્યુ 1 હોઈ શકે, ઓલવેઝ લેસ દેન નહીં. 1 કાં તો 1 થી ગ્રેટર બી થઈ શકે, એની વેલ્યુ √3 પણ હોય છે અને ઇન્ફાઇનાઇટ પણ હોય છે. સો ધીસ ઇઝ ફોલ્સ. બરાબર, એને ડિટેલમાં ટેબલ જ્યારે આવશે ત્યારે હું તમને હજી સમજાવીશ, અને પછીના લેક્ચરમાં મોસ્ટલી આવશે. ઓકે, સેકન્ડમાં કીધું છે sec a 12/5 ફોર સમ વેલ્યુ ઓફ એંગલ a. sec a 12/5 શું લખેલું છે? 4 sec a 12/4 some value of a. તો sec ની વેલ્યુ 12/5 પોસિબલ છે કે નથી, આ વસ્તુ બી તમને ટેબલ પરથી ખબર પડશે. બીકોઝ sec ની વેલ્યુ બી કેવું છે કે તમે ઇન્ફાઇનાઇટ સુધી જઈ શકે છે. બરાબર, તો એ આપણે જ્યારે ટેબલ કરીશું ત્યારે પાછું સોલ્વ કરીશું. sec ની વેલ્યુ કેન બી ગ્રેટર દેન 1, એટલે આ સ્ટેટમેન્ટ ટ્રુ આવશે. બરાબર, અત્યારે તમને એવું લાગે છે કે સર ડાયરેક્ટ ફોલ્સ ટ્રુ લખે છે, બટ આના પછીના જ લેક્ચરમાં 8.2 ના ઇન્ટ્રોડક્શન પાર્ટમાં જ ટેબલ છે, એમાં જ હું ટેબલ કરાવીશ ત્યારે આ ટોપિક કવર કરીશ. ઓકે, ચાલો હવે નંબર 3. cos A is the abbreviation used for the cosecant of angle A. cos A નું ફૂલ ફોર્મ cosecant છે એવું કહેવા માંગે છે. એબ્રિવિએશન cos નું ફૂલ ફોર્મ cosecant છે, તો દેટ ઇઝ ફોલ્સ. cos પોતે જ એક ફૂલ ફોર્મ છે. sin cos, ઓકે, એ પોતે જ ફૂલ ફોર્મ છે. tan નું ફૂલ ફોર્મ ટેન્જન્ટ થાય છે. બરાબર, બટ ટેન્જન્ટ એટલે સર્કલનું ટેન્જન્ટ. ટ્રિગો રેશિયોમાં tan મીન્સ tan, એનું ફૂલ ફોર્મ ટેન્જન્ટ નથી. તો tan અને ટેન્જન્ટ એમાં તમારે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. આ જે ટ્રિગો રેશિયો છે તેનો ફૂલ ફોર્મ જ એ છે, sin cos tan cosec sec and cot. ઓકે, તો cos એ કોઈ શોર્ટ ફોર્મ નથી, cos પોતે જ ફૂલ ફોર્મ છે, તો દેટ ઇઝ ફોલ્સ. ચાલો પછી છે cot A is not the product of cot and A, it is the contingent of angle A. સોરી, મિસ્ટેક થાય છે બોલવામાં. cot A, હા, cot A is the product of cot and A. તો આ રીતે જ્યારે ફિગર ડ્રો કરીએ ને ત્યારે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું, આ એંગલ હોય છે, એ એંગલ બધા ટ્રિગોનોમેટ્રી રેશિયોનો એંગલ હોય, તો એ બેનું મલ્ટિપ્લિકેશન નહીં હોય. આ એ તમને શું આપે? એંગલ આપે, અને એ એંગલ પર કોટની વેલ્યુ મળે. તો કોટ અને એ મલ્ટિપ્લિકેશન નથી. તમે ખાલી કોઈ બી રેશિયોને આવી રીતે નહીં લખી શકો, સાઇન કોસ ટેન, એની સાથે એનો એંગલ કમ્પલસરી હોવો જ જોઈએ. એ હોઈ શકે, થીટા હોઈ શકે, સી ગમે તે. તો કોટ અને એ કઈ પ્રોડક્ટ નથી, એ કોટ એ પોતે જ એક ક્વોન્ટિટી છે અને એ એનો એંગલ છે. So that is not a product. False. Okay. And last, sin theta is equal to 4/3. અત્યારે તમને કહી દીધું, sin theta is equal to 4/3. પહેલી વસ્તુ અત્યારે લખાવી, cos theta less than equal to 1, sin theta less than equal to 1. બરાબર, sin અને cos ની મેક્સિમમ વેલ્યુ 1 હોઈ શકે, કાં તો એનાથી લેસર. sin theta 4/3, તો 4/3 ગ્રેટર ધેન 1 થશે. ન્યુમેરેટર ડિનોમિનેટર કરતા મોટો છે. બરાબર, તમે sin અને cos નો અત્યારે ટેબલ આવશે ને એમાં તમને બતાવીશ, sin અને cos ની વેલ્યુ 0 થી 1 ની વચ્ચે હોય છે ટેબલમાં. બટ એમ જોવા જાવ તો sin અને cos ની મિનિમમ વેલ્યુ -1, મેક્સિમમ વેલ્યુ +1. એ તમને 11th 10th સ્ટાન્ડર્ડમાં એના ગ્રાફ્સ આવશે. અત્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં જે તમને હું કહું છું એટલું ધ્યાન રાખો, cos અને sin ની વેલ્યુ મેક્સિમમ 1 હોઈ શકે, કાં તો લેસ ધેન. તો sin થીટા ની અહીંયા વેલ્યુ 4/3 પૂછી છે. 4/3 એ શું થઈ જાય છે? ગ્રેટર ધેન 1. કેમ ગ્રેટર ધેન 1? ન્યુમેરેટર એ ડિનોમિનેટર કરતા ગ્રેટર છે. તો તમે જ્યારે 4/3 કરો ને તો 3 1 3, 1 રિમાઇન્ડર, પોઈન્ટ અને 0, તો 1.333 આન્સર મળે. દેટ ઇઝ ગ્રેટર ધેન 1.
તો સાઇનની વેલ્યુ ગ્રેટર દેન 1 ઇઝ નોટ પોસિબલ. તો આ બી શું થશે? ફોલ્સ. ઓકે, આ રીતે હા ટ્રુ ફોલ્સ અને એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી છે. જે ક્વેશ્ચન નથી કરવા તે અત્યારે તમારે નથી કરવાના, એ સિલેબસમાંથી કટ થયેલા છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8.2 નો ઇન્ટ્રોડક્શન પાર્ટ કરીશું, વિચ વિલ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, એમાં ટેબલ આવશે. જો હું ટેબલ પહેલાં લખી લઈએ, પછી તમને એની વેલ્યુ કઈ રીતે યાદ રાખવાની છે તે બી સમજાવીશ, અને પછી એના પર બેઝ ક્વેશ્ચન કરીશું. ઓકે, થેન્ક યુ.